પરિવાર દ્વારા પ્રેરક ઉપસ્થિતિ સમાપૂજની સંતોનું આદરપૂર્ણ પૂજન પણ સાથોસાથ સંપન્ન થાય એવી જગ પરિવારના વડીલોને વિનંતી કરું છું કે પધારેલા સંતોનું આપના પરિવારના આંગણે એમનો સ્વાગત સત્કારનો આદર ભાવો આપના પૂજન દ્વારા સંપન્ન કરશો. સંત શ્રી કૈલાસગીરી બાપુ શિવરાજગઢ અને મહંત શ્રી મુકેશ પ્રગટ રાંદલના દડવા અને અન્ય ઉપસ્થિત સંતનું પૂજન એમનો આદર સત્કાર જગદર પરિવાર સંપન્ન કરે તેવી વિનંતી છે. સતત ગવાતી આ કથાગાનમાં ઉમરગામ દેહરીના એ નગરમાં 7 તારીખે પૂજ્ય દાદાના વ્યાસસ અને ડુમ્સ પરિવારનો એ સત્સંગ યજ્ઞ વિરામ થયો અને એક દિવસના વિરામ બાદ મને જ્યાં સુધી સ્મૃતિ છે ત્યાં સુધી કદાચ દ્વારિકામાં પૂજ્ય દાદાના વ્યાસસ અને આ ચોથી કથાના સાક્ષી બનવાનું આપ સૌને અને અમને સૌને સદભાગ્ય સાંપડ્યું છે. કારણ કે નજીકના ભૂતકાળમાં જ મુંબઈ સ્થિત કાર્ય પરિવાર અને એ સિવાય જૈન વિજય ફરસાણ માર્ટના આયોજનથી પણ પૂજ્ય દાદાના વ્યાસસ અને દેવભૂમિ દ્વારકામાં કથાનું આયોજન થયું. આગોતરા ફરી આપ સૌને આ દિવ્ય ધરામાં આ દિવ્ય ક્ષેત્રમાં ફરી લાભ પણ મળવાનો છે, પણ એ વાત હું પછી કરીશ. આવો આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે પ્રાર્થના કરું કે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા શ્રીમદ ભાગવત કથાના સત્સંગ જ્ઞાનના પ્રથમ જ્ઞાન સત્રે આપણને સૌને પ્રેરિત કરી અને કથાગાનથી પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે પુટ ભવાની માત કી જય, રાંદલ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારિકાધીશ.